હાલો બધાને નવા વર્ષની શુભકામના. કાપલી સ્ટાફ વતી સાહેબ શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ અને ગામજનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. હેપી ન્યુ યર, સાલ મુબારક. આપણે આજે આપણો સંકલ્પ વિકસિત ભારત અંતર્ગત આપ સૌ અહીં ભેગા થયા છીએ. આપણે એક ગણપતિ દાદાને યાદ કરી આપણો કાર્યક્રમની શરૂઆત કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ને કરું મે દેવ સર્વકાય. અત્રે બધાને આપણા સાહેબ શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને સાહેબોજી અત્રે બધાને તમામનું કાપોલી સ્ટાફ વતી હું સ્વાગત કરું છું. સૌપ્રથમ આપણે દીપ પ્રાગટ્ય કરી આપણો કાર્યક્રમ આગળ વધારશું. સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે પ્રાગટ્ય માટે આવી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે જ્યારે આપણા ગામમાં પ્રવેશી છે ત્યારે આ એક માત્ર રથ છે કે એનું આપણે પૂજન કરીએ કે એટલું જ પૂરતું નથી. ખરેખર આ રથ એ તમારી જે જરૂરિયાત છે, તમારી જે રોજબરોજની જીવનની અંદર વિવિધ શાખાની જેમ કે ખેતીવાડી હોય, આરોગ્ય હોય, પંચાયત વિભાગની હોય, મહેસૂલ વિભાગની હોય, વિવિધ વિભાગની વિવિધ યોજનાઓને તમારા સુધી પહોંચાડવા માટેનું આ એક માધ્યમ છે. આજે જ્યારે તમારા ગામમાં પ્રવેશે છે ત્યારે તમે સૌ કોઈ જે તે યોજનાઓના લાભ લેવાથી જો વંચિત હોય, બાકી હોય તો તે સૌ કોઈ જે આપણા તમામ વિવિધ કેમ્પનું બહાર આયોજન કરેલ છે ટેબલ પર કે સ્થળ પર તમે તમામ યોજનાઓ માટેના તમારા ડોક્યુમેન્ટ ફૂલફિલ કરી ફોર્મ ભરાવડાવી અને તમે આ તમામ યોજનાઓનો લાભ લો. બહુ લાંબી વાત કરી હમણાં પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ માટે. તો મારું એવું છે, મારે જાણવું હોય કે આટલા બધા ભાઈઓ બેઠામાં કોની જોડે છે આયુષ્માન કાર્ડ? હાથ ઊંચો કરશે. કોની જોડે છે? કોની પાસે છે? પેલા ભાઈ જોડે લાભ લીધો પૂછો. બરાબર? એની વેલ્યુ જ્યારે જ્યારે તમે જ્યારે પરિસ્થિતિની અંદર જ્યારે જરૂરિયાત ઉભશે ત્યારે તમને એની વેલ્યુ થશે. એ વિશે આપણે શોધવા દીધું. બરાબર છે? કાલે એવડા આવ્યા છો, મેડિકલ હેલ્થ કેમ્પ પણ ચાલુ છે. જે કંઈ ડોક્યુમેન્ટ જોઈએ તો તમે ડોક્યુમેન્ટ આપો. રાશન કાર્ડ, આધાર કાર્ડની વાત કરી બોલે એટલે તમારા સૌ કોઈનું આધાર કાર્ડ, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ તૈયાર થઈ જશે. એ જ રીતે પછી ત્યાં બહેનોમાં છે બધા પાસે કોની પાસે નથી એ કર આવેલું છે. આ બધી યોજનાઓ છે સરકારની તમામ યોજનાઓના આપણે સૌ કોઈ રિયલ સાચા અર્થમાં લાભ લઈએ. બરાબર છે? યોજનાઓનો સાચા અર્થમાં લાભ લઈએ એની આપણે જીવનશૈલી ઉપર ફરક પડે. આજે દરેક કુટુંબની અંદર 5-8 મેમ્બર હોય અને સમજો કે 2 લાખ રૂપિયાનો ખર્ચો આવે બીમારીનો. બરાબર? તો આપણે 12 મહિને કમાતા હોઈએ. બરાબર? 2-3 લાખ રૂપિયા, એમાંથી 2 લાખ આપણે સીધી કમાડી જતી રહે. બરાબર? તો આપણું જીવન શૈલી એની ઉપર સીધી જીવન ધોરણ પણ એની અસર આવે. તો આ સરકારની યોજનાઓ છે એ તમને આરોગ્ય, પોષણ, શિક્ષણ, તમામ ખેતીવાડી, તમામ ક્ષેત્રે તમે સરકારની યોજનાનો લાભ લઈ અને તમારા જીવન ધોરણને સક્ષમ અને આર્થિક રીતે સશક્ત બનાવો તો ઉમદા આશય સાથે સરકારની વિવિધ યોજનાઓ કાર્યરત છે. હું એવી અપેક્ષા રાખું કે અહીંયા ઉપસ્થિત સૌ કોઈ જે તે યોજનાઓના લાભથી વંચિત હોય કાં તો લાભ ન મળેલો હોય તે તમામ સૌ કોઈ પોતે યોજનાઓનો લાભ મેળવે અને મોડી માત્રામાં લાભ મેળવે એ સાથે મોડી માને વિરામ આપું છું. અસ્તુ જય ભારત. ટીડીઓ સાહેબે આંગણવાડી બહેનોની મુલાકાત લીધી.
સાહેબે ગ્રામજનોને મળીને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા. આ છે વિકસિત ભારતના સંકલ્પ યાત્રાના દ્રશ્યો. તો જુઓ સંપૂર્ણ વિડીયો. આ યાત્રામાં આરોગ્યની સુવિધા, પીએમ વિશ્વકર્માની સુવિધા, આયુષ્યમાન કાર્ડની સુવિધા, આધાર કાર્ડની સુવિધા વગેરે આ યાત્રામાં સુવિધા અવેલેબલ હતી. गरीबी से बाहर निकले। 2014 हमने सेवक की भावना से आपके सेवक की तरह काम करना शुरू किया। બોલવાનું અમે શપથ લઈએ છીએ કે ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખેડી ફેંકીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતની એકતાને સુદૃઢ કરીશું અને તો એની સાથે આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીશું. કરનારાઓનું સન્માન કરીશું.
નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું. ભારત માતા કી વંદે. બેસી જાઓ.